જેલમાંથી છૂટીને આવ્યો ભાઈ દીપાભા. ગોમમાં મારા ખોતા સેવો વધી જાય. દીપાભાઈ ની નોમની 2 વર્ષની શાંતિ હતી ભાઈ. આ તો હવે પાછો છૂટ્યો છે. તો ગોમના ખેતરથી આવતો તો દેખી ગયો આમ રાક્ષસની જેમ હેરતો આવા ગોમના ઉપર રી કાઢવા ફેરતી. અને આ મારા 5 માણસોને કેવું પડે ગોમમાં દીપોભા આવ્યો ભાઈ જેલમાંથી છૂટીને. આને કોક રસ્તામાં દેખા કે મારા વચ્ચે નહીં આવવાનું. તને તસકા છોડી તને મારી એલા આવી કોઈ ધમકી ના આલા. પણ દીપોભાને આપણે પાછા જેલમાં નાખવા પડશે ભાઈ. પેલો કાર જીબો આવી રહ્યો જવું પડશે. મારા ગામમાં 2 વર્ષથી શાંતિ હતી પણ હવે પાવો છૂટ્યો એટલે પાવું બીજું 3 વર્ષ સુધી પાવું નોતું થવાનું ગામનું. ઓ ભા ઓભરો એટલે કે મારા દોડતો જતો અલા ભા પેલા દીપાભા જેલમાંથી છૂટીને આયા હા. એનો ત્રાસ છે તો ખોટો છૂટ્યો માણસ. એ 2 વર્ષ જેલમાં હતો. તો પેલું તો મકાન જ મારું રસ્તામાં પેલું મારું આવે છે. તો મારે તાળા બાળા વાકવા પડશે. ચોર છે. પેલા તો વાત તો ઓભરો. પેલું ભલે તમારું મકાન ની પણ આખા ગામમાં આખો આતંક ફેલાઈ જાય પાછો. તો હવે શું કરશો? પેલા તો મારા મકાન મારા બાયણા વાકવા પડશે ને પેલો એનો આક્રમણ તો પેલું મારું રસ્તામાં પેલું જ મારું ઘર આવે છે. તમારા બાયણું ભલે વખા પણ આખા ગામના બાયણા વખાઈ જાય એનું શું? તો ગામમાં તો જાણ કરવી જ પડશે ને કોઈ બી ને કે મકાન પેલું મારું આવે છે આગળ. એનો મકાન મારે તો જવું જ પડશે. ફેલાઈ ગયો દોડો જલ્દી. કેવા ગો મારો આ ભેંસ તો 4 કુળો પાણી પાયું કે ના પાયું? આખો દાડો ખેતરમાં જઈને મજૂરી કરી રાજી નહીં 4 મૂચી નહીં પાણી મૂચી. શું કરવાનું જો ભેંસ ને તડકો બધી જો ખો અને દૂધ બૂધ આલો કો ખારું મારી હારી પાણી બોડી મૂકવા દે ઓને તો અને ગોમમાં ચાસ થઈ ગયો. અને આ ડોસી નવરી બેઠી વાતે વળગી જ પાણી નહીં હતું. હું પાણી થઈ છું પાણી તો મૂકશું. જો બધું મજૂરી કરીને મરી જવાનું. અને આવીશું આ એક ધોમેલું વારી મેં નહીં 2 લીટર દૂધ તો ડેરી વાળા રાળો પાડે કે નહીં ફેટ આવતા કશું નહીં. 4 તો મારી યારી મળે ખાય છે. અને મને રેટથી ફટકારી મારીને બીજું કોઈ ખારું લાવવું ભાઈ. નવરા આપણે બેવા તો છે બાપા. ઓ મારીઓ થાકી ગયા. બેઠા જલ્દી કો ક્યારે કુમો પાડવા દે કારુભા. હે એટલે ગોમમાં દીપાભા આવી જાય પેલા તો ઉભા રહો તમે. શું વાત કરે? ઓવા પેલો કાળ મુઠો ઓવા ડાબડી મુઠો એ મારો દિયર ઓલી વખત તો રહી ગયો મારા હાથે. કયો કોને પેલો તો એ કો મને એ તો મને નહીં ખબર. છૂટી ગયો મારે તે દાડા કજ્યો તો ગોમ વચ્ચે ઝાટકો મારે તો મારા દોડી ઉડ્યો તો ગોમ ના બચાવવા દોડ્યા હતા. વાતો સાચી. કઈ બાજુ જો કે એ હમણાં ભાદરો નીકળ્યો. મારવા નહીં તમે જેલમાં જાઓ હરિયા તોડવા પડે. ઓ જેલમાં નહીં હરિયાની સંખ્યા પેલો માયના તો પાણી તો ધોકો પાડી નાખો. જઈને આવ્યો. 2 વર્ષની મને 4 વર્ષની પડે પણ એને ફોડું ફોડ નાખવું પણ એનું. આપણે 4 વર્ષ આપણે પાડી દઈએ ભેગા થઈને ગોમ વાળા થાય. હવે મોઢું ધોતા રહીને પાડી દઉં ઓના માટે બાવડા બળ જોવા. તને હજી વારાને ખબર નહીં. મેં તને એટલું કીધું કારુબા તને એટલી ખબર ને કાળુબા કોણ? હું ઓળખું તમારે. કાળુબાની ઓખો જો એટલે ગમે તો ભલ બોલો તો એટલું કોઈને જોયો છો તમે? ખાલી એટલું કહો. મેં જોયો ગામના 5 કિલોમીટર દૂર હ. એટલે 5 કિલોમીટર આવતા પેલા તો હું હોમો ચડીને નું ભોડું ફોડ નાખું. હવે તને ઢોકા ખબર બોકા મેલ દો. મૂકી દો કાળુભા. એ હમણે જામડ 2 મારી ગયો તો. હા ને મોનસા નહીં. વાત સાચી છે. કાળુબાના ઓછા હું શું કહું? બોલો. ખોટું ના લાગે એક વાત કહું. હા બોલો. પેલી વખત 2 કાઢી હતી ને આ વખત 4 ખાવ ને તોય તમને ખબર નહીં પડે. 4 ને 4 કેટલી થાય? 8 થાય. આમાં 8 સોળવાન છે કાળુબા છે. મેલવાન કરો સારું. આમાં માર ખાવાનું છે ને તમારા દાડા આવી રહ્યા આવે. કાળુબાનો મારે એવો કોઈ પેદા જ નહીં થયો. આ તો હવે જોઈ લો પેલો આવે છે રાવણ ડાબલી એ મોટો રાવણ આવે જ છે. કરવાન કરો તમારા જેવાના કોમ નહીં. આ કાળુબા આ તો હોમો ધકન એક જ ભોડામાં ધોકો મેલું 4 કટકા ભોડા ના કરવા હે. તે દાડો તો મારો હારો છેતરીને મારી ગયો તો આ વખત દુનિયા ભરી જાય. નો દીપલો નહીં કહો તો કાળુબા નહીં. કાલે કોઈ રેજે જતી બતી નહીં. હું પેલા દીપલાનું મર્ડર કરીને આવું હો. ઓ સરપંચ. સરપંચ તો રહ્યા. હા સરપંચ. આ બેઠા જ છે ઓ સરપંચ તો. સરપંચ. કેમ મુઓ પાડો છો આટલી? ના સરપંચ રામ રામ. આ રોમ રોમ ભાઈ શું થયું? ઓ ભાઈ. કોણ આયા છો ભાઈ? હા પેલો આ ગરમી તો જુઓ તમે. આવી ગરમી ના હોય દોડતા દોડતા આયા ના, છો. દીપો છૂટ્યો છે જેલમાંથી. કયો દીપો? અલા ભાઈ. ચોરી કરે ઓ છે ભાઈ દીપો. હું કહું ઉભો તું બે ઘડી. બરોબર ભાઈ. હા થઈ ગયા. બોલ હા ભાઈ. હું શું કહું ગામમાં વાવાઝોડું બહુ મોટું આવ્યું છે ભાઈ. એટલે વાવાઝોડું પત્તું તલતું રહી. એ પત્તું નહીં દીપાના નામનું વાવાઝોડું આવ્યું છે. કયો દીપો દીપો કરી રહ્યા છો તમે લોકો? જો જેલમાંથી છૂટ્યો દીપો ઈ રહ્યો, અલા પેલો ચોર છે ને. ચોરી કરી 2 વર્ષ પહેલા હા. કાઢ્યો તો એ? હા, ઈ રહ્યો છે. આ તો ઉપાધિના ધોળ કર્યા છે. તો પછી
અને એનો આવશે તો આ ગામમાં બાપડા પબ્લિક શાંતિથી રહેતી હતી, એ રહેવાની નહીં હવે. પેલા મેન વસ્તુ એમાં પાછો પેલો કાલુ ને બે જણા તો પાછો ટસર છે મેન પાછી. વસ્તુ તો એ દીપાભાની પેલા કારુભાની મેન મેટર હે. આ વાત તો સાચી. ગામને ગમે તે કરીને કોઈ કરીને બચાવવું પડશે. તો કોક તો કરવું જ કેમ કે પડશે. એનું કારણ છે આ ગામવાળી પબ્લિક તો બાપડી ભોળી છે અને આ બેના ત્રાસથી ગામવાળા હેરાન થઈ જાય. 2 વર્ષ શાંતિ હવે આ હતી. ગામને ભેગા કરીએ, ગામને ભેગા કરીને કોઈ પ્રશ્નનો અવકાલ લાવીએ. હા, હાલો સરપંચ હાલો જલ્દી. હળો, હળો, ગામને ભેગા કરો. આમાં આયા કોક ઠેકાણું હા, પાડો તો નકર હા, પછી હાલો, હાલો, વેરાઈ ગઈ એમ લંકા સમજી લો. લંકા વેરાઈ જાય. ઓ સરપંચ અહીંથી નેળો, અહીંથી શોર્ટકટ હે. એવું છે? ઓહો. હા, અહીંથી શોર્ટ કરશે. સુમસાન રાવ પર હારો જેલમાં છૂટ્યો 2 વર્ષ જેલમાં છૂટ્યો આજે. અને જેવો ત્રાસ 2 વર્ષ પહેલા હતો એવો ત્રાસ ગોમ વાળો હાલવાનો છે ને. પેલા પોલીસ વાળાને કહી દીધું હથકડી બી તેરી મેં ઘર પે લઈ જા રહા હું. પોલીસ વાળો કે દીપા બાપુ કે હથકડી કાઢવી હોય ના કઢાય. લોકોને ખબર કઈ રીતે પડે કે પોલીસ સ્ટેશનમાં 2 વર્ષ જેલમાં છૂટીને આવ્યો ના નીકળે. આ તો કડું થઈ ગયું હવે. હા ગોમમાં જવા દે હવે. દીપાભા બોલ તો એડે ઓમ ખબર નહીં ઓમો દીપો બા આવે તો રસ્તામાં નીકળવાનું. હે ઉભો રે, તો દોડે છે મહારાજ માર્યો કોણ? હું કોણ? દીપો ભા. મારા ત્રાસ તો ને મોટા બધાને ખબર હે. તું કાલ બપોરે પેદા થયો લે. હે? તો પછી મને મારા બીવા તો નહીં. હે? મુંબઈ દીપો ભાઈ દીપો ભાઈ મુંબઈ આ દિયો ગોવા એ કાર્ય નેહાર હોય છે. અંદર જા બીવા તો નહીં મારા ગોમાં આવી જો દીપો ભાઈ આવી જો. બેગ દીપા બા પથારી બધાની આમ પથારી ફેવડી નાખું હવે. દીપા બા નો તરાદો ગોમ ઉભરલા બહુ કૂચે છે. આ મારું હારું 2 વર્ષ પહેલા જો તમે પાતળો હતો જેલના રોટલા ખાઈ ખાઈને શરીર વધી ગયો. કડું એને હાલતું નહીં. પેલા બિચારા ચાવી ભરાઈ પર ચાવી લાગીને કંટાળ 2 કલાક પછી હું કહું 16 પોલીસ વાળાને ઘેર લઈ જાઉં મોકલાય પછી કદાચ એવું લાગો આમ તો ચેકને દેવું હોય વાગ આવો દિયો ગોમમાં આવો પણ હું તો આવો પાડી દઉં હારો ના પણ ઘર ગલ્યા પહેલી ધાર હોય જ મારું. આ કંઈ કોણ હલે? લા, દીપા બા. ઓહો તારો બાપ આવ્યો દીપો ભા. લા પણ દીપા બા. ગોવા પારે જરા હતા જેલમાં પૂરી નાખો દીપા બંધ જેલમાં પૂરી નાખો. દીપા બા. તે દીપા બંધ કોઈ સજા થવાની હતી? ખુશીએ ચલાવતા કાળુભાઈ કહેતા હતા, કાળુભા ને નહીં કહેતા હતા. તારું પૈસા લાય કેટલા પડ્યા છે? કાળુભા કહેતા હતા, કાળુભા. આ ઘર તારું છે લે? હા, મારું છે. જબરું બસાયું છે. જે લેવું લઈ આ જાઓ. 2 વર્ષમાં તો ચોરી બોરી નહીં થઈ હોય ને? જે લેવું લઈ જાઓ. કાળુભા કહેતા હતા, કાળુભા. મને કેમ હું લઉં? પેલા કાળુભા રહ્યા ને, એ કહેતા હતા, ફટાફટ પૈસા લાય. પૈસા તો હે નહીં, ઘરમાં જે છે. ઊંધી લાત મારું તને તો હું કે કાળું બંધ પકડ્યા ઓમ પોલીસ વાળા પકડાય એટલે કાળું આ દીપાભા જેલમાં જ. કાળુભા જોડે જાઓ. બોલો બોલો. ઓય, બોલો દીપાભા. હવે દીપોભા પાછું આવી ગયો હું કરું તારું બોલ. મેં તો કશું કર્યું નહીં. પેલા કાળુભા રહ્યા ને, એ તમને કોક મારવાના. જોઈ? હા, એ તો મેં જોયું. પહેરી લીધી હે ને? હા, મેં તો ગૌ માળાવા બી આયા હતા. બીજી વાર બી પહેરે ને તો આ મેં દીપાભાને બીક ગૌ માળા બી આયા હતા પાછા. ગૌ માળા બી આયા હતા. તું હતો પરવાય. હું નતો દીપાભા. હું કાળુભા આવું હતા, છું કાળુભા. આપણે. કાળુભા હતા, અલા, હું કાળુભા. આખો તો તારો ને હા, તારિયા બોલો. રૂપિયાનું ભોડું ફોડ નાખ. હું આવું છું હા, 10,000 રૂપિયા હા. અને જમવાનું તૈયાર રાખજે. 2 વર્ષ ખાધું નહીં પેટમાં બિલાડા બોલે જેલના બંધ આપણે આજ બંધ હા, હા, નીકળે. ખાવા તો હું બનાવી દઉં તમારા માટે ભા. 10,000 રૂપિયા તૈયાર હા, પૈસા રાખજે. બી મળી નકર જશે. આ કાર્યો બચાવવા નહીં આવે. મળી જશે, પૈસા તો મળી જશે તમને. ઊભી તાર ભગવાન કર જા. પેલા થોડો આરામ કર લે દે પછી વાત. ના આરામ તો નહીં કરવો. 2 વર્ષ જેલના પથરા હવે થોડી કુસ્તી કરવાની. લોકોના ભોડા પૂરવાના. બહાર જવા દે. તો જો ઓ કાળુભા. કાળુભા. એટલે શું કહું છું? પેલો દીપો મારા ઘેર આવ્યો હતો. એટલે આ દીપો ને દીપો પેલા તો કોઈ હેઠો બેસજે. હું દી બોલ પેલો દીપો શું કે ખબર હે મને કે 10,000 મોકતો ને રોટલા મોકતો ને મારા જોડે. એક કે તારા બાપ મિલી છે તો તારી માં મિલી જીતી કે એમ કે શું કે ખબર કે કાળુભાને બી મારું. એટલે કાળું પણ મારશે હા, એમ કે. એ જાટ ખાલો મને મારશે. હા, એમ કેતો હતો.
એટલે એને જીવવું નહીં હવે લાગતું ને મને શું કે ખબર 10,000 આલવા પડશે ને રોટલા બી બનાવી આલવા પડશે 10,000 ને 20,000 આલવા છે એને ખાલી ફોલાઈને તું બોલાય તો હવે શું કરવું હવે બોલો એનું એ આવશે મને વિશ્વાસ છે એને ખબર છે કાર્યો છે ને કાળુભાઈ જોડે જ આવશે એટલે તું અહીંથી નીકળી જાવ એના પેલા હું ધોકા ભેગો પાડી તો નાખું હું એકલું બરાબર હે નીકળતા એક રૂપિયો હાલવાનો નહીં બેટો દીપલો આમ થઈ ગયો હા દીપા વાહ તને રોધવા મોકલ્યો આમ તું કઈ બાજુ ફરીને આવ્યો હું બહાર વધવાનો જ હતો કામ હતું થોડું ગમો તો થોડું લેવા ગયો હતો લે? અઢાણું કોમ એટલે આ દીપાભાથી મોટું કામ કર્યું લે તમે. અઢાણું લેવા ગયો હતો અઢાણું હે અઢાણું લેવા ગયો હતો અઢાણું બધા અટવાણીનું લાવે તું અધવાણું કોનું લેવા જતો લા રોટલા સાચું બોલ તો ગાડી જ ગયો હતો રોટલા ગામમાં કહેવા જતો કે દીપાભાઈ આવ્યો. હું રોટલા માટે લોટ નહીં લેવા ગયો હતો તારા રોટલા જો ઉપર ના કરાવું મારા યમરાજા ભેરો ના કરું તો હું ફટકાડી ઉઠાય નીકળી જાય ફીટ કરી દી તમને લે મારી બીક નહીં લે લા ભા હે બહાના દિયો ને હાથ ચાલ આ કારુનો જ ખાટલો ચમ છો કારુ આવો એ તમે અમને જેલમાં પુરાયા હતા નહીં કોને જેલમાં પુરાય લે તમે હે તમે જેલમાં પુરાયા હું કે તમે- દીપાબાના લઈ જાઓ તમે દીપાબાને છોકરાને લઈ એવું જાઓ કહેતા હતા કે કાળું 4 થાપો મારી એટલે તમે ડોન થઈ ગયો તું મને મારે અલ્યા બે મર્ડર કરીને હું જેલમાં જો તું મને મારે બે નહીં હવે કાળું ઓ તારે મારો બેટો કર્યા ઓળ તલવાર આવડતી નહીં સીધું લાવ બાપા ને બાપા બધું જા તાકાત હોય તો હથિયાર વગર લડ એવું તાકાત છે લે લે આ વાત તું જીવો પૈસા કર્યા લા હેડો લક્ષ્મણની કેમ રહ્યા છે આગો જતો નકર આવી ફોટો નાખે અલ્યા સરપંચ તારી તાકાત ચોઈ થઈ તું દીપાનો તમારા શું છે હા બોલ ભાઈ ઓમરો એ સરપંચ શું છે ભાઈ તમારું તારા ઘરે છોકરા પેલા તમારું ગામમાં રહેવાનું છે ગામની બહાર જવાનું છે તમારા લોકોને હે કને ધમકી આલે હલે તમારે બેને આલું બોલે મને ધમકી આલે પછા તારી વાત આજ ગામમાં નોમ કનું છે ગમે તેનું હોય ગામમાં શાંતિ રાખવાની છે 2 વર્ષ પહેલા હું કરીને હું જોતો એ ખબર ને તને શું કરી ગયા ચોરી એ સરપંચ અલ્યા મર્ડર કર્યું તું સરપંચ સરપંચ નહીં સરપંચ નહીં પંચને કો પકડે પેલા તું સરપંચ નહીં એટલે હું તું ફોન સરપંચ નહીં ફોન કરેલા પોલીસ પણ મળતા નહીં સરપંચે જ્યો કાર્યો જ્યો બીજા 2 મર્ડર થવા જ થાય નહીં છોડું કોઈના નહીં. खत्म बाय बाय टाटा गुड बाय गया